नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ઓકે, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મ ગ્રંથ બીજો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ બીજા કર્મ ગ્રંથની અંદર આપણે 14 ગુણ સ્થાનકોને વિશે બંધુ દેવ દેણાને સત્તા દ્વારો જોઈ રહ્યા છે। એમાંથી આપણો સત્તા અધિકાર ચાલુ છે। એની અંદર આપણે અલગ અલગ રીતે કયા કયા કેવા કેવા જીવોને કેવા કેવા ટાઈપના સત્તા સ્થાન હોઈ શકે અને કઈ રીતે એ જોઈ રહ્યા હતા। એની અંદર આપણે લાસ્ટ ક્લાસ સુધી 9મો ગુણ સ્થાનકના વિશે ક્ષપક શ્રેણીમાં જોયું કે કઈ રીતે કયા જીવને કેટલા સત્તા સ્થાન હોઈ શકે છે અને આપણો આ ક્ષપક શ્રેણીના વિશે વિચારણા ચાલુ છે। તો એવા ક્ષપક જીવની આશ્રયને આ કહ્યું છે, જેની અંદર સૌથી પહેલા તો આ ગુણ સ્થાનક ક્યારે પ્રાપ્ત થઈ શકે, જ્યારે 9મો ગુણ સ્થાનક એન્ડ થાય ત્યારે, અથવા તો એવા જીવને કે જે સંજલન માયાનો સંપૂર્ણપણે ક્ષય કરી લીધો છે એવા જીવને આ ગુણ સ્થાનક આવી શકે છે। તો એની અંદર ક્ષપક જીવ સંજોલન માયા વિના એના માટે મોહનીય કર્મનો માત્ર એક જ કર્મ બાકી છે, એક જ પ્રકૃતિ બાકી છે, કઈ તો સંજોલન લોભ એ છે સત્તામાં। માત્ર બીજા બાકી બધા જ 27 મોહનીય કર્મ નીકળી ગયા છે સત્તામાંથી, એવા જીવ છે। અને એના માટે જ્ઞાનાવર્ણીય બધા છે, 5 દર્શાવર્ણીય થીણધિત્રિક સિવાય બાકી બધા છે, વેદનીય બંને છે, આયુષ્ય એક જ છે મનુષ્ય આયુષ્ય સત્તામાં, ગોત્ર કર્મ બંને, પછી અંતરાય કર્મ 5 સત્તામાં। અને આ નામ કર્મનું આપણે આગળ જોયું હતું। પહેલા હતું આપણો ગ્રુપ 88, 89, 92 અને 93, પછી હવે આ નવો ગ્રુપ છે 13 માઇનસ કરીને 75, 76, 79 અને 80, એનો ગ્રુપ અહીંયા સેમ ટુ સેમ આવી ગયું। એના હિસાબે સંજોલન માયા વિના કોઈક જીવને 102 કર્મની સત્તા હોઈ શકે છે। એ કઈ રીતે તે આ ફર્સ્ટ બતાવે છે। એની અંદર જીનનામ અને આહારક ચતુષ્ક 5 છે તો 80 આવે નામ કર્મને, અને એ હોય તો ત્યારે 102। પછી જીનનામ વિના અહીંયા જીનનામ માઇનસ થઈ ગયું 79 આવી જાય નામ કર્મની, તો એના હિસાબે 101। અને આ જીનનામ વિના છે એના માટે એ સમજવું કે આહારક ચતુષ્ક છે સત્તામાં પણ જીનનામ નથી એવું, એના માટે 101। આહારક ચતુષ્ક વિના અને જીનનામ એ છે સત્તામાં, તો એના હિસાબે 76 નામ કર્મની અને 98 ટોટલ કર્મ પ્રકૃતિ સત્તામાં। પછી જીનનામ અને આહારક ચતુષ્ક 5 વિના 75 થઈ જાય નામ કર્મની, એના હિસાબે ટોટલ 97 કર્મ પ્રકૃતિઓ સત્તામાં। આ રીતે 97, 98, 101, 102 આ 4 સત્તા સ્થાનો 10મા ગુણ સ્થાનક એક ક્ષપક શ્રેણીની અંદર પ્રાપ્ત થઈ જાય કોઈ જીવને। પછી 12મો ગુણ સ્થાનક, અહીંયા ક્ષપક શ્રેણીની વાત ચાલુ છે, એના હિસાબે 11મો ગુણ સ્થાનક આની અંદર નહીં આવશે, 10માંથી ડિરેક્ટલી 12મો ગુણ સ્થાનક આવશે। તો એની અંદર ક્ષીણ મોહ એવા ક્ષપક જીવને આશ્રયને આ બધું કહેલું છે। ક્ષીણ મોહ એટલે કે જેનો મોહનીય કર્મ ક્ષીણ થઈ ગયો છે સંપૂર્ણપણે સત્તામાંથી, એટલે અહીંયા આપણે બ્લેકમાં બતાવી દીધું મોહનીય કર્મ હવે છે જ નહીં સત્તામાં સંપૂર્ણપણે, એના માટે એને ક્ષીણ મોહ કહેવાય છે એવો જીવ। અને છે ક્ષપક એટલે ક્ષય કરી રહ્યો છે કર્મો, ક્ષપક શ્રેણીમાં આરૂઢ છે। એના માટે આ 12મા ગુણ સ્થાનકના દ્વિચરીમ સમય સુધી સંજોલન લોભ વિના, અને આગળ 10મા ગુણ સ્થાનક સુધી સંજોલન લોભ હતો, 10મા ગુણ સ્થાનકે પણ સંજોલન લોભ હતો સત્તામાં, પણ અહીંયા સંજોલન લોભ નથી 12મા ગુણ સ્થાનકે, તો એના વિના 101 કર્મ પ્રકૃતિ સત્તામાં। હવે અહીંયા પણ શું છે, 4નો ગ્રુપ એ છે સેમ 75, 76, 79, 80, એનો ગ્રુપનો કોમ્બિનેશન આપણે કરી લઈએ, આ મોહનીય બધા કમ્પ્લીટલી કાઢી મૂકીએ તો પછી આપણી પાસે આ 4 સત્તા સ્થાનો આવી જાય 96, 97, 100 અને 101, એ થઈ ગયું। પછી આ બીજો ગ્રુપ, એની અંદર પણ હવે શું છે, તો આની અંદર 12મા ગુણ સ્થાનકના દ્વિચરીમ સમયે નિદ્રાદ્વિકનો
ક્ષય થઈ જાય છે. એના હિસાબે છેલ્લા સમયે, કોના છેલ્લા, તો 12મા ગુણસ્થાનકના છેલ્લા સમયે માત્ર નિદ્રાદ્વિક માઇનસ કરી લેવાનું. બાકી અહીંયા જે હતું આ એ જ સેમ ટુ સેમ છે. અહીંયા માત્ર બે બે માઇનસ કરી લેવાના આ બધામાંથી, કારણ કે અહીંયા નિદ્રાદ્વિક આમાંથી નીકળ્યું છે. અહીંયા જુઓ તો એના હિસાબે શું કરવાનું છે, આ વાળા જે છે 75, 76, 79 ને 80 એ જ સેમ નું કોમ્બિનેશન કરવાનું છે. પહેલા તો આપણે શું કર્યું, મોહનીય કઈ છે નહીં, આ કોમન છે આખા આ ટેબલના માટે, મોહનીય કોઈ પણ નથી એવું. પછી એની અંદર બે અહીંયા ગ્રુપ કઈ રીતે ફોર્મ થયા છે, આ વાળું અને આ વાળું, તો માત્ર એક ફરક છે, આ દર્શનાવર્ણીય કર્મોમાંથી નિદ્રાદ્વિક આની અંદર છે 6 માં, પણ આ 4 જે લખ્યા છે દર્શનાવર્ણીય કર્મ એની અંદર નિદ્રાદ્વિકનો ક્ષય થઈ ગયેલો છે. અને માત્ર કયા છે દર્શનાવર્ણીય, તો ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શનાવર્ણીય એ 4 સત્તામાં રહેલા છે. બાકી બધા આમાંથી નાશ પામી ગયા છે. તો એના હિસાબે આ 6 અને 4 નો આપણને મળ્યું નંબર્સ. તો હવે શું કરી લેવાનું, કોમ્બિનેશન કરી લેવાનું. 80, 79, 76, 75 એની સાથે 6 નું એક વખત કરવાનું, પછી 4 નું કરવાનું. એ જ્યારે કરશું તો આપણી પાસે આ સત્તા સ્થાનો આવી જશે. અને જ્યારે આ આપણે જોઈએ સેકન્ડ ગ્રુપ વાળા માટે, તો ચરમ સમયે નિદ્રાદ્વિક નથી સત્તામાં, એના હિસાબે 4 જ દર્શનાવર્ણીય, મોહનીય છે જ નહીં, 12મું ગુણસ્થાનક છે. અને 80 પણ કઈ રીતે, તો જીનનામ અને આરક ચતુષ્ક આ 5 હોય સત્તામાં, તો ત્યારે 80 ટોટલ 99 કર્મની સત્તા. પછી જીનનામ નહીં હોય પણ આરક ચતુષ્ક હોય તો ત્યારે નિદ્રાદ્વિક વિના 4 દર્શનાવર્ણીય, જીનનામ નથી પણ આરક ચતુષ્ક છે, એના હિસાબે 79 નામ કર્મ, ટોટલ 98 કર્મ આરક ચતુષ્ક વિના પણ જીનનામ છે એની અંદર, તો 76. અને આ નિદ્રાદ્વિક નથી આની કમ્પેરિઝનમાં, એટલે આ 4, એટલે ટોટલ થઈ જાય 95. પછી જીનનામ અને આરક ચતુષ્ક એ 5 નથી સત્તામાં, એના હિસાબે 75 નામ કર્મની. અને આની કમ્પેરિઝનમાં જોઈએ તો નિદ્રાદ્વિક અહીંયા નથી, આની અંદર હતું આમાં નથી, એના હિસાબે આ બધાને ટોટલ કરી લે તો 95 કર્મની સત્તા થાય છે. એના હિસાબે આ બધા સત્તા સ્થાનો આપણે ગણીએ તો 8 થાય છે સત્તા સ્થાનો, 94, 95, 96, 97, 98, 99, 100 અને 101. આટલા 8 સત્તા સ્થાનો 12મા ગુણસ્થાનક એક શપક શ્રેણીની અંદર પોસિબલ. પછી 13મું ગુણસ્થાનક એની અંદર એકદમ ઈઝી છે, કઈ છે નહીં, માત્ર એક જ છે આ. તો 13મું ગુણસ્થાનક ક્યારે પ્રાપ્ત થાય, તો જ્યારે 12મા ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4 અને અંતરાય 5 આ જે બાકી રહેલા હતા ઘાતી કર્મો તેમનો પણ સંપૂર્ણપણે ક્ષય થઈ જાય, તો ત્યારે જ્ઞાનાવર્ણીય એક પણ સત્તામાં નહીં હોય, પછી દર્શનાવર્ણીય એક પણ સત્તામાં નહીં હોય, મોહનીય પહેલા જ નીકળી ગયું હતું, અંતરાય એક પણ સત્તામાં નહીં હોય. અને માત્ર કયા કયા હોય, તો વેદનીય બંને સત્તામાં, આયુષ્ય માત્ર મનુષ્ય આયુષ્ય સત્તામાં, ગોત્ર બંને સત્તામાં. અને નામ કર્મની અંદર 75, 76, 79, 80 એ આપણો જે ગ્રુપ છે તે જ અહીંયા કન્ટિન્યુ આવી રહ્યું છે અહીંયા સુધી. તો એના હિસાબે અહીંયા બીજા કોઈ પણ નંબર્સની અંદર ફેરફાર નથી, એના હિસાબે માત્ર આ જે છે નામ કર્મ એનો જ આવી જશે. એટલે આની સાથે બીજા કોઈ કોમ્બિનેશન છે નહીં, માત્ર એક જ આ કોમ્બિનેશન છે, એટલે માત્ર 4 જ સત્તા સ્થાનો આવશે આની અંદર. પહેલો સત્તા સ્થાન એવો કે જેની અંદર જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, અંતરાય 5 એ નથી, એટલે ઇન શોર્ટ આ ઘાતી કર્મ કોઈ પણ નથી. પછી 3 આયુષ્ય નથી અને 13 નામ કર્મ નથી સત્તામાં, એના હિસાબે. અને આની અંદર કયા છે, તો આહરક ચતુષ્ક અને જીનનામ સહિત છે, એટલે 80 નામ કર્મ સત્તામાં, ટોટલ 85 થઈ ગયા. જીનનામ નથી પણ આહરક ચતુષ્ક છે, એના હિસાબે 79 નામ કર્મની સત્તામાં, ટોટલ 84. આહરક ચતુષ્ક નથી પણ જીનનામ છે, એટલે 76 સત્તામાં અને 81 થઈ જાય ટોટલ. જીનનામ અને આહરક ચતુષ્ક 5 નહીં હોય તો 75 સત્તામાં, ટોટલ થઈ જાય 80. આ રીતે 13મા ગુણસ્થાનકે ટોટલ 4 સત્તા સ્થાન મળી શકે છે, 80, 81, 84 અને 85 આ ફિગર્સનું. પછી 14મા ગુણસ્થાનકે કેટલાની સત્તા હોય, તો અહીંયા જે હતું આ 80, 81, 84, 85 તે અહીંયા સેમ હોય સ્ટાર્ટિંગના ફેઝમાં. ક્યાર સુધી, તો દ્વિચરીમ સમય સુધી આટલા હોય છે
80, 81, 84 અને 85 કર્મો સત્તામાં. અહીંયા જે હતું તે સેમ અહીંયા. પછી છેલ્લા સમયે દેવગતિ આદિ 73 વિના ટોટલ 12 કર્મ સત્તામાં. એમાં પણ અહીંયા જે માઇનસ કર્યા છે તે કોના કોના અંદર માઇનસ થયા છે, તો વેદનીયની અંદર બંનેમાંથી કોઈ એક વેદનીય કર્મ એ નીકળી જાય છે. પછી આયુષ્ય એટલું જ છે. ગોત્ર કર્મ નીચ ગોત્ર નીકળી જાય છે, એ માઇનસ કર્યું. અને બાકીના નામકર્મમાંથી 71 નામકર્મ માઇનસ કર્યા. એના હિસાબે ટોટલ 12 કર્મ સત્તામાં. પછી છેલ્લા સમયે દેવગતિ આદિ 73 અને જીનનામ વિના. આની અંદર જીનનામ પણ માઇનસ કરી લઈએ. એવું કઈ જરૂરી નથી કે બધા જ જીવો અહીંયા જે આવે 14મા ગુણસ્થાનકે તે બધા તીર્થંકર ભગવંત જ હોય. જો તીર્થંકર ભગવંત હોય તો આ 9 વાળું સમજવાનું. જો એવા નહીં હોય, સામાન્ય કેવલી હોય તો 8 વાળું સમજવાનું. તો એવા કોઈ હોય તો એમના માટે 11 કર્મ સત્તામાં છેલ્લા સમયે આ વાળું જે છે એના હિસાબે. આ રીતે ટોટલ 6 સત્તા સ્થાન થઈ જાય. એટલે 11, 12, 80, 81, 84 ને 85 6 સત્તા સ્થાનો 14મા ગુણસ્થાનકે પ્રાપ્ત થઈ શકે. એ આપણે જોયું. અને બીજું, આની અંદર મનુષ્યનું પૂર્વીનો મતાંતર જો લઈએ તો એના હિસાબે 13 નું પણ એક સત્તા સ્થાન આવી શકે છે. અહીંયા આ 12 જે છે એના બદલે 13 નું આપણે આગળ જોયું હતું. શપક શ્રેણીની અંદર સત્તા નું ટેબલ જો હતું એની અંદર કે મનુષ્યનું પૂર્વીના માટે એક મતાંતર છે. તો એ જો લઈએ કે મનુષ્યનું પૂર્વી રહેલું હોય છેલ્લા સમય સુધી, છેલ્લા સમયે પણ રહેલું છે એમ જો લઈએ તો અહીંયા 12 ના બદલે +1 કરી લેવાનું. મનુષ્યનું પૂર્વી એડ કરીને 13 કર્મ સત્તામાં એમ જો લઈએ તો પછી અહીંયા 13 નો એક સત્તા સ્થાન એડ થઈ જાય મતાંતરે. એના હિસાબે 7 સત્તા સ્થાનો પછી મતાંતરે હોય 14મા ગુણસ્થાનકે. અહીંયા સુધી આપણે જોયું. હવે છે ને આ બધા જ 1st થી 14th ગુણસ્થાનક સુધી આ બધા જે આપણે જોયા તે ચારે ગતિના મિશ્રિત છે. પછી હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં એ જોશું અલગ અલગ એવી 4 ગતિઓ જે છે એના અપેક્ષા, એટલે કે દેવગતિની અપેક્ષાએ કેટલા સત્તા સ્થાન હોઈ શકે, કયા ગુણસ્થાનકે, એ રીતે પછી નેક્સ્ટ ક્લાસમાં જોશું. નહીં તો પછી આગળ જોશું. હમણાં હવે પહેલા તો આ જોઈ લઈએ. આ હવે શું છે, આ ટેબલની અંદર કઈ કર્મ પ્રકૃતિ કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે અથવા તો હોય છે તે આ છે. આની અંદર ઉપશમક એવા કોઈક જીવને, ક્ષપક જીવને અને સામાન્ય એવા, એટલે કે કોમન અથવા તો સામાન્યથી જો એમ નહીં જોઈએ કે ઉપશમક છે કે ક્ષપક છે તો કેટલાથી કેટલા ગુણસ્થાનક સુધી એની સત્તા હોઈ શકે તે છે આ કોલમ. આ કોલમની અંદર માત્ર ઉપશમ શ્રેણીની માટે છે, એટલે કે ઉપશમક કોઈ જીવ છે એના માટે. પછી આ ક્ષપક જીવને માટે માત્ર ક્ષપક શ્રેણી વાળા. અને આ છે બંને એડ કરી લઈએ, આ પ્લસ આ, અથવા તો સામાન્યથી ક્ષપક અને ઉપશમ આ બંને શ્રેણીઓ વગર પણ કેટલાક એવા જીવો છે ને પહેલાથી 3જા ગુણસ્થાનક સુધી વાળા છે, એમને ક્ષપક કે ઉપશમક નથી કહેવાતું, તો એનો સમાવેશ આની અંદર નહીં થઈ શકે. એના માટે આ સામાન્યથી. અને આ સામાન્ય છે એની અંદર નોન શ્રેણીગત પ્લસ આ બંને ટોટલ કેટલા સુધી હોઈ શકે છે, કયા કયા કર્મો, તે આ સામાન્યની જે કોલમ છે એની અંદર આપણે જોશું. તે માટે સૌથી પહેલા તો આપણે જ્ઞાનાવર્ણીય 5 થી સ્ટાર્ટ કરીએ. તો જ્ઞાનાવર્ણીય 5 એ કર્મ પ્રકૃતિ છે, એમનો ઉપશમક કોઈક જીવ હોય તો એના માટે કયાથી કયા ગુણસ્થાનક સુધી સત્તામાં હોઈ શકે, તો 4th થી 11th સુધી. અને ઉપશમ શ્રેણી છે તે પણ ક્યાંથી આપણે ગણી હતી, તો 4થા ગુણસ્થાનકથી જ ગણી હતી, 11મા સુધી હોય છે. તો એના હિસાબે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સંપૂર્ણ ઉપશમ શ્રેણી જે છે એની અંદર જ્ઞાનાવર્ણીય 5 હોય જ છે. પછી ક્ષપક, તો ક્ષપક જીવને આશ્રયને તે ક્યારે હોય છે, તો ક્ષપક શ્રેણી આપણે આગળ જોયા પ્રમાણે રાજાનો દીકરો રાજા કહેવાય, એટલે તે જીવ ક્ષપક શ્રેણી માંડવાનો છે. પણ હવે હજી સુધી તે 4થા ગુણસ્થાનક જ છે. 8મે થી સ્ટાર્ટ કરશે, ભલે ઉપશમ કોઈ ક્ષપક શ્રેણી હોય તે, તો પણ તેને રાજાનો દીકરો રાજા કહેવાય. એ ન્યાયથી આપણે 4થા ગુણસ્થાનકથી જ સ્ટાર્ટ કરી લીધું હતું એની ગણતરી ઉપશમ કે ક્ષપક શ્રેણીની. એના હિસાબે આ 4થા ગુણસ્થાનકથી કરીને ક્ષપક શ્રેણી ક્યાર સુધી હોય, તો આગળ પણ હોય છે, પણ અહીંયા કહ્યું છે કે આનું સત્તા ક્યાર સુધી હોય. આ ઘાતી કર્મ છે જ્ઞાનાવર્ણીય 5, હમણાં આપણે જોયું
એની સત્તા 12મા ગુણસ્થાનકના અંતે ક્ષય થઈ જાય છે. 13મા ગુણસ્થાનક 14મા ગુણસ્થાનકે આ નથી હોતા જ્ઞાનાવર્ણીય. એના હિસાબે માત્ર 4થા થી 12મા ગુણસ્થાનક સુધી ક્ષપકને આશ્રયને જ્ઞાનાવર્ણીય 5ની સત્તા પોસિબલ. પછી સામાન્યથી, હવે સામાન્યથી એટલે આ બંને શ્રેણી પ્લસ નોન શ્રેણી વાળા. તો નોન શ્રેણી વાળા જે છે મિથ્યાત્વી, પછી શાશ્વતન ગુણસ્થાનક વાળા અને મિશ્ર ગુણસ્થાનક વાળા, અને બીજા 4થા થી 7મા ગુણસ્થાનકે પણ જે છે એવા જે શ્રેણીમાં નથી, એમના માટે પણ જ્ઞાનાવર્ણીય 5 કર્મ સત્તામાં હોય જ છે કમ્પલસરીલી. એના હિસાબે મિનિમમ ગુણસ્થાનક કયો છે તો પહેલો, અને મેક્સિમમ ઉપર ક્યાં સુધી તે હોઈ શકે? 12મા ગુણસ્થાનક તે સુધી જ હોઈ શકે છે આ જ્ઞાનાવર્ણીય સત્તામાં, એના પછી નથી હોતા. એ નીકળી જાય સત્તામાંથી તો ત્યારે કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એના હિસાબે, અને એ પ્રગટ થાય છે ક્યારે થાય છે? 13મા ગુણસ્થાનકે એ પ્રાપ્ત થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે, અથવા તો 12માના અંતે એ પ્રગટ થઈ જાય છે. તો એના હિસાબે જ્ઞાનાવર્ણીય 5 ક્યાં સુધી હોઈ શકે? તો માત્ર 12મા સુધી જ હોઈ શકે. એટલે ફર્સ્ટ ટુ 12th ગુણસ્થાનક જ્ઞાનાવર્ણીય 5ની સત્તા. એ જ રીતે સેમ દર્શનાવર્ણીય 4ની પણ સમજવાની. અને આ દર્શનાવર્ણીય 4 કયા છે? તો નિદ્રા પંચક સિવાયના, એટલે કે ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શનાવર્ણીય કર્મ, એ 4 દર્શનાવર્ણીય, એમનું જ્ઞાનાવર્ણીય 5ની જેમ જ સત્તા સમજવાની. પછી નિદ્રાદ્વિક, તો નિદ્રાદ્વિકની સત્તા ઉપશમકને માટે તો એનામાં કઈ વિચારવા જેવું છે જ નહીં. અહીંયા આખી કોલમ આપણે જોઈ શકીએ છીએ, 4થા થી 11મા ગુણસ્થાનક સુધી આ બધા હોય છે. એની અંદર કોઈ સત્તામાંથી ક્ષય થતો જ નથી. પણ ક્ષય ક્યાં થાય છે? તો આ ક્ષપકની અંદર. એટલે અહીંયા વિચારવા જેવું છે. આની અંદર નિદ્રાદ્વિક એ 4થા ગુણસ્થાનક થી કરીને 12માના દ્વિચરીમ સમય સુધી હોય છે સત્તામાં. અને આ ડેશ કે આ અંડરસ્કોર જે આપણે આ કર્યું છે એનો મિનિંગ એ સમજવાનું. અહીંયા આપણે લખ્યું છે તે ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી હોય છે. તો આ ડેશ એમને નથી, તે આપણે પહેલાના ટેબલ્સમાં પણ આ જોયું છે. તો આ 4થા ગુણસ્થાનક થી કરીને 12મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી નિદ્રાદ્વિક સત્તામાં હોય છે. અને સામાન્ય જોઈએ તો પહેલા ગુણસ્થાનક થી કરીને 12મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી નિદ્રાદ્વિક સત્તામાં હોય છે. એનાથી ઉપરના ગુણસ્થાનકે એ નથી હોતો. પછી થીણદ્ધિત્રિક, એનું ઉપશમકને માટે તો 4થા થી 11મે હોય. ક્ષપકને માટે 4થા ગુણસ્થાનક થી કરીને 9માના પહેલા ભાગ સુધી હોય. અને સામાન્યથી જોઈએ તો આની અંદર હવે કેવું થઈ ગયું? પેલા આ હતું, એની અંદર મેક્સિમમ પોઈન્ટ આ આપણે જોઈ રહ્યા હતા, 12મું અહીંયા આવતું હતું સામાન્યનું જોઈએ તો. અને હવે અહીંયા થીણદ્ધિત્રિકની અંદર આપણે જોઈએ તો 11મું આવ્યું. એ હવે મેક્સિમમ કોનું છે? તો આનું છે, ઉપશમકનું 11મો ગુણસ્થાનક. તો એ પણ હવે શા માટે? કારણ આપણે જોયું કે આ સામાન્ય છે, એની અંદર નોન શ્રેણીગત લેવાનું. એ નોન શ્રેણીગતની અંદર પહેલાથી આવી જાય, અને શ્રેણીગત પણ એડ કરી લેવાના. બંનેમાંથી જે મેક્સિમમ હોય જ્યારે આપણે આ જોતા હોઈએ તો આ બંનેમાંથી મોટો કયો છે ગુણસ્થાનક ઉપરવાળો? તો 11મો છે. એના હિસાબે અહીંયા 11 લખી લેવાનું. પણ અહીંયા 9માનો પહેલો ભાગ લખીએ તો ગડબડ થઈ જાય, ખોટું થઈ જાય. તો સામાન્યથી આ થીણદ્ધિત્રિકની સત્તા કયા ગુણસ્થાનકે હોય છે? તો પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી હોય છે. પછી વેદનીય 2 બંને, એટલે કે શાતા અને અશાતા બંને વેદનીય કર્મો. ઉપશમકને માટે 4થા થી 11મા ગુણસ્થાનકે, ક્ષપકને માટે 4થા થી 14મા ગુણસ્થાનકે. 14મા ગુણસ્થાનકે સુધી આપણે જે જોયું એની અંદર આપણને એમ થશે કે હમણાં તો આપણે જોયું કે એક વેદનીય ક્ષય થઈ જાય છે. તો પછી અહીંયા 14 શા માટે લખ્યા છે ગુણસ્થાનક? તો એ માટે, કારણ કે એ 14માના દ્વિચરીમ સમય ક્ષય થાય છે બંનેમાંથી કોઈક એક. પણ ત્યાર સુધી 14મા ગુણસ્થાનકે તો હોય જ છે સ્ટાર્ટિંગના ફેઝમાં બંને. તો એના હિસાબે 4થા થી 14મા ગુણસ્થાનકે ક્ષપકનું માટે બંને વેદનીય કર્મ. પછી દ્વિચરીમ સમય કમ્પ્લીટ થઈ જાય, છેલ્લો સમય હોય તો ત્યારે બંનેમાંથી કોઈક એક જ હોય વેદનીય, અને કયો તે ફિક્સ નથી. પછી સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનકે વેદનીય બંને કર્મ સત્તામાં. પછી સંકિત મોનીય, ઉપશમકને માટે 4થા થી 11મા ગુણસ્થાનકે, ક્ષપકને માટે એ સંકિત મોનીયની સત્તા હોય જ નહીં. કારણ શું છે? હવે તે ક્ષપક ક્યારે કહેવાય? જ્યારે તેણે દર્શન સપ્તકનું સંપૂર્ણપણે ક્ષય કરી લીધું હોય તો જ. અને દર્શન સપ્તકની અંદર સંકિત મોનીય, મિશ્ર મોનીય, મિથ્યાત્વ મોનીય અને અનંત અનુબંધી 4, આટલા 7 કર્મો આવે છે. તો એ 7 કર્મો
શપકને માટે હશે જ નહીં સત્તામાં, પણ ઉપશમકને માટે તે હશે. પછી આ સામાન્ય, એટલે સામાન્યની અંદર કેવું, તો જે નોન શ્રેણીગત છે એ, એટલે કે પહેલો એવો મિથ્યાત્વ ગુણસ્થાનક એની અંદર પણ હોઈ શકે છે સંકિત મોન્યની સત્તા, એ બધું આપણે આગળ જોયું છે. તો ત્યારથી કરીને ઉપર ક્યાં સુધી હોઈ શકે, તો મેક્સિમમ કયો છે આની અંદર, તો છે જ નહીં, આ 11મા સુધી છે. એના હિસાબે અહીંયા 11મો ગુણસ્થાનક આવી જાય. પછી મિશ્ર મોન્ય, એની સત્તા ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે તે હોય જ નહીં. ટોટલ સામાન્યથી જોઈએ તો પહેલાથી 11મા ગુણસ્થાનકે મિશ્ર મોન્યની સત્તા, પછી મિથ્યાત્વ મોન્ય એની સત્તા ચોથાથી 11મા ગુણસ્થાનકે સુધી, ઉપશમકને માટે ક્ષપકને માટે તે હોય જ નહીં. સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનકે તે હોય છે. પછી અનંતાનુબંધી 4 કષાયો, એ ઉપશમકના માટે વિષયંજના કરેલી હોય તો જ પછી તે ઉપશમ શ્રેણી માંડી શકે છે, એવો એક મત છે. અને બીજો મત એમ છે કે માત્ર ઉપશમન કરીને ઉપર ચડી શકે છે ઉપશમ શ્રેણીમાં. એના હિસાબે અહીંયા આપણે બંનેને એડ કરીને લઈ લીધું છે કે ચોથાથી 11મા ગુણસ્થાનકે. એટલે એ મતાંતર અહીંયા નથી લીધું કે વિસંયોજના કરીને પછી જ ઉપર ચડી શકે. એ જો અહીંયા લઈએ તો ચોથાથી 7મા ગુણસ્થાનક સુધી અનંતાનુબંધી 4ની સત્તા આવી શકે. પણ એમ જો લઈએ એવો બીજો મત કે ઉપશમન કરીને પણ તે ઉપર ચડી શકે, એ જો લઈએ તો ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી અનંતાનુબંધી 4ની સત્તા. પછી ક્ષપકને માટે તો દર્શન સપ્તકની અંદર જ આ આવી જાય છે, એના હિસાબે એ સત્તામાં નહીં હોય, એનો ક્ષય થઈ ગયેલું છે. પછી સામાન્યથી, તો સામાન્યથી એની અંદર અહીંયા આપણે હમણાં જ જોયું કે અનંતાનુબંધી 4નો સામાન્યથી સત્તા ક્યાંથી ક્યાં સુધી, તો પહેલાથી 11મા ગુણસ્થાનક એવો મત લઈએ કે ઉપશમન કરીને ઉપશમ શ્રેણી માંડેલી છે એવા માટે, અને 7મા ગુણસ્થાનક સુધી એવા માટે, એવા મતના પ્રમાણે કે એ વિસંયોજના કરીને પછી જ ઉપર શ્રેણીમાં ચડી શકે ઉપશમ શ્રેણીમાં. અને શપક શ્રેણીમાં ચડવું હોય તો એને ઉપશમન કે વિસંયોજના નહીં પણ ક્ષય જ કરવાનું હોય. એટલે અહીંયા 7 ક્યારે, તો ક્ષપક શ્રેણીની અંદર જ્યારે એ હોય, એટલે 8માંથી ક્ષપક શ્રેણી માંડવાનો હોય તો ત્યારે એના માટે 7, અથવા તો એવા જીવને માટે એવા મતના હિસાબે કે તે વિસંયોજના કરીને પછી જ ઉપશમ શ્રેણી માંડી શકે છે, એવાને માટે 7મા સુધી. અને એવા મતના હિસાબે કે ઉપશમન કરીને પછી તે ઉપશમ શ્રેણી માંડી શકે છે, એના માટે 1st to 11th, નહીં તો 1st to 7th અનંતાનુબંધી 4ને માટે. પછી અપ્રત્યાખ્યાને 4 એના માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી. ઉપશમ શ્રેણીની અંદર અહીંયા કઈ વિચારવા જેવું છે જ નહીં, બધું ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી જ આવવાનું છે. તો એ અપ્રત્યાખ્યાને 4 એટલું જ, ચોથાથી 11મા ગુણસ્થાનકે સત્તા. પછી હવે ક્ષપક શ્રેણી, એની અંદર ચોથાથી 9મા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી અપ્રત્યાખ્યાને 4 કષાય સત્તામાં હોય. સામાન્યથી આ બંનેને એડ કરી લઈએ, પ્લસ નોન શ્રેણીગત જે છે એને એડ કરીએ તો 1st to 11th ગુણસ્થાનક સુધી અપ્રત્યાખ્યાને 4ની સત્તા હોય છે. પછી પ્રત્યાખ્યાને 4 કષાય, એની સત્તા ઉપશમકને માટે ઉપશમ શ્રેણીની અંદર ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 9માના બીજા ભાગ સુધી. સામાન્યથી જોઈએ તો નોન શ્રેણીગત પ્લસ શ્રેણી બંને એડ કરી લે તો પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી પ્રત્યાખ્યાને 4ની કષાયની સત્તા. પછી સંજોલન ક્રોધ, એની સત્તા ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 9માના 7મા ભાગ સુધી સત્તા. પછી સામાન્યથી 1st to 11th ગુણસ્થાનક સુધી. સંજોલન માન, એના માટે ઉપશમકનું ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી સત્તા, ક્ષપકને માટે ચોથાથી 9માના 8મા ભાગ સુધી સત્તા, અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી એની સત્તા સંજોલન માનની. પછી સંજોલન માયા, ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ક્ષપક શ્રેણીમાં ચોથાથી 9માના 9મા ભાગ સુધી, અથવા તો 9મા ગુણસ્થાનક સુધી પણ કહી શકાય, એટલે 10મા ગુણસ્થાનક તે પછી હોતો જ નથી. પછી સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી સંજોલન લોભ, ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી સત્તા, ક્ષપકને માટે ચોથાથી 10મા ગુણસ્થાનક સુધી સત્તા, અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી સંજોલન લોભની સત્તા. અને હવે અહીંયા 11મું શા માટે આવી ગયો, અહીંયા 10 જ છે તો એ સેમ યાદ કરવાનું. અહીંયા મેક્સિમમ કયો છે ઉપરનો ગુણસ્થાનક, તો 11મો છે અહીંયા આપણા ઉપશમકને માટે, અને ક્ષપકને માટે ભલે 10મા સુધી છે તો પણ અહીંયા 11 હતું. અને નોન શ્રેણીગત છે એ 1 2 3 એ એડ કરી લેવાના, એના હિસાબે
પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી સંજોલન લોભની સત્તા. પછી હાસ્ય ષટક, એની સત્તા ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનકે, ક્ષપકને માટે 4 થી 9માના 5મા ભાગ સુધી, સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી. પછી નપુંસક વેદ નો કષાય મૌન્ય કર્મ, એ ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4 થી 9માના 3જા ભાગ સુધી, સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી અહીંયા સમજવાનું. પછી સ્ત્રીવેદ, એની સત્તા ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4 થી 9માના 4થા ભાગ સુધી, અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી એ સમજવાનું. એ પછી પુરુષવેદ, એ ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી સત્તા, ક્ષપકને માટે 4 થી 9માના 6થા ભાગ સુધી સત્તા, અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી પુરુષવેદની સત્તા. પછી નરકાયુષ્ય, નરકાયુષ્ય વાળા કોઈક જીવ છે જે આ બાંધેલા છે, તેમની સત્તા હવે ક્યાં સુધી? તો એના માટે પહેલા તો અહીંયા 4 થી 11મે ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીની અંદર એ શા માટે આવી ગયું? આમ તો આ એ નહીં આવવું જોઈએ, પણ આ સંભવ સત્તાની અંદર આપણે આગળ જોયું છે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય એ બંનેના માટે. પણ અસલમાં તો એ ક્યાં સુધી હોઈ શકે? એ હવે ઉપશમ શ્રેણીની અંદર આ સત્તામાં હોય જ નહીં શકે. આ નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય આ બંને ઉપશમ શ્રેણીની અંદર ઉપશમક જીવને માટે આ બંને હોય જ નહીં અહીંયા સત્તામાં. પણ આ 4 થી 11મું શા માટે લખી દીધું? એ એના માટે સંભવ સત્તાને માટે. ઉપર શ્રેણીની અંદર ચડીને પછી નીચે આવી ગયું હોય તો ત્યારે પછી તેને બાંધવાની સંભાવના હોવાથી આ નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય અહીંયા લખ્યું. નહીં તો અહીંયા ડેશ ડેશ આપણે કહી શકીએ કે એ સત્તામાં નહીં હોય ઉપશમકને માટે, ન તો નરકાયુષ્ય ન તો તિર્યંચાયુષ્ય. પછી શપકને માટે તો કોઈ પણ આયુષ્ય નહીં હોય, માત્ર મનુષ્ય આયુષ્ય જ હોય સત્તામાં. એટલે નરકાયુષ્ય નહીં હોય, દેવાયુષ્ય પણ નહીં હોય, તિર્યંચાયુષ્ય પણ શપકને માટે નહીં હોય. અને ઉપશમકને માટે દેવાયુષ્ય અને મનુષ્ય આયુષ્ય એ બે આયુષ્ય સત્તામાં હોઈ શકે છે વધારેમાં વધારે. પણ આ નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય એ બંને અહીંયા નહીં હોય. પણ જો અહીંયા લખ્યું હોય તો સંભવ સત્તા આપણે આગળ ટેબલમાં જોયું તો એ રીતે સમજવાનું. પછી નરકાયુષ્ય સામાન્યથી કેટલું સમજવાનું? તો પહેલાથી 7મા ગુણસ્થાનક સુધી, નહીં તો પહેલાથી 4થા ગુણસ્થાનક સુધી. અને હવે આ પણ હવે શા માટે અહીંયા આ રીતે લખ્યું છે? તો નરકાયુષ્ય પહેલાથી 7મા ગુણસ્થાનક સુધી કોના માટે? તો જે શ્રેણીગત નહીં હોય એમના માટે, કે જેઓએ શ્રેણી માંડેલી નથી એવા સામાન્ય જીવોના માટે એવું. અને 4થા ગુણસ્થાનક એ હવે કોના માટે? તો એવો નારકી જીવ. આ છે 1st to 7th ગુણસ્થાનક, એ કોના માટે? તો એવો કોઈક જીવ છે કે જે દેવ નથી, નારકી પણ નથી, તિર્યંચે નથી, પણ મનુષ્ય છે. એના માટે પહેલાથી 7મા ગુણસ્થાનક સુધી નરકાયુષ્યની સત્તા હોઈ શકે જો તેણે નેક્સ્ટ ભાવનું આયુષ્ય નારકીપણે બાંધી દીધું હોય તો. પછી એવો કોઈક તિર્યંચ કે જેને નરકાયુષ્ય બાંધ્યું છે, એના માટે પહેલાથી 5મા ગુણસ્થાનક સુધી નરકાયુષ્યની સત્તા. પછી એવો કોઈક જીવ જે છે એટલે પોતે નારકી છે, એના માટે એ નારકીનું કેટલું કહ્યું છે? વધારેમાં વધારે ગુણસ્થાનકો તો 4 કયા છે. તો એના હિસાબે પહેલાથી 4થા ગુણસ્થાનક સુધી નારકીનો આયુષ્ય હોઈ શકે છે. આ રીતે આ આપણે જોયું કઈ રીતે હોઈ શકે છે. અને મેક્સિમમ આપણે જો જોઈએ તો પહેલાથી 7મા ગુણસ્થાનકે સુધી જ નરક આયુષ્ય હોઈ શકે છે. પછી દેવ આયુષ્ય એ હવે ઉપશમકને માટે હોઈ શકે 4થા થી 11મા ગુણસ્થાનક સુધી. શપકને માટે તે હોય જ નહીં ક્યારે પણ સત્તામાં. અને સામાન્યથી જોઈએ તો પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી તે હોઈ શકે છે. અને આ પણ પહેલાથી 11મું આપણે જ્યારે કહીએ તો એની અંદર શું શું સમજવાનું કે કોઈક મનુષ્ય છે અને એ મનુષ્ય નોન શ્રેણીગત હોય તો એના માટે પહેલાથી 7મા ગુણસ્થાનક સુધી દેવાયુષ્યની સત્તા. એ શ્રેણી માંડે ઉપશમ શ્રેણી તો પછી એના માટે પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી દેવાયુષ્યની સત્તા. પછી તે જો શપક શ્રેણી માંડે તો દેવાયુષ્ય બાંધેલું નહીં હોવું જોઈએ તો જ તે માંડી શકે. એ તો થયું મનુષ્યના માટે. પછી તિર્યંચ, તો તિર્યંચના માટે દેવાયુષ્યની સત્તા ક્યાંથી ક્યાં સુધી? તો પહેલાથી 5મે સુધી. કારણ તિર્યંચ જે છે તે 5મા ગુણસ્થાનક સુધી માત્ર પહોંચી શકે, એનાથી ઉપર નહીં જાય. પછી નારકી, એના માટે તો દેવાયુષ્યની સત્તા હોય જ નહીં ક્યારે પણ, કારણ કે નારકી મૃત્યુ પામીને દેવ નહીં બને,
એ જ રીતે દેવ મૃત્યુ પામીને નારકી નહીં બને. એના હિસાબે નારકીના માટે દેવાયુષ્યની સત્તા નથી. તો 11 ગુણસ્થાનક જે બતાવે એ કોના માટે? 1st to 11th. તો એવા જીવને માટે કે જે ઉપશમ શ્રેણી માંડે છે એવો મનુષ્ય. અને હા, બીજું દેવ છે એના માટે પોતાની દેવ આયુષ્ય તો હોય સત્તામાં તેના એ ભાવની અંદર. અને એ દેવ ક્યાંથી કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે? તો પહેલાથી ચોથે ગુણસ્થાનક સુધી હોઈ શકે. તો જો દેવ ગતિ વાળો હોય પોતે, તો એના માટે પોતાનું જે કરંટ ઉદયમાં છે દેવાયુષ્ય એની સત્તા પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી સમજવી. પછી આ તિર્યંચ આયુષ્ય એ હવે સત્તાની અંદર કયાથી કયા ગુણસ્થાનક સુધી? તો ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી. એ પણ આપણે આગળ જોયું, સંભવ સત્તા હોય તો જ માત્ર, પણ સદભાવ સત્તા હોય તો 11મા ગુણસ્થાનકે ક્યારે પણ તિર્યંચ આયુષ્યની સત્તા નહીં હોય. જે રીતે નરકાયુષ્યની નહીં હોય તે રીતે તિર્યંચ આયુષ્ય પણની પણ નહીં હોય. અને એમ તો ઉપશમ શ્રેણીની અંદર આ આવે જ નહીં. જો સદભાવ સત્તા જોઈએ તો અહીંયા ડેશ હોવું સમજવાનું, પણ સંભવ સત્તા જોઈએ તો પછી અહીંયા ઉપરથી નીચે પડી ગયો હોય ત્યારે પછી તિર્યંચ આયુષ્ય નરક આયુષ્ય બાંધી શકે. એના હિસાબે આ 4 to 11. માત્ર સંભવ સત્તાને એ આપણે વારંવાર રિપીટ કરીએ છીએ, માત્ર સંભવ સત્તા હોય તો જ પછી અહીંયા હોઈ શકે, નહીં તો નહીં હોય ક્યારે પણ. એ થઈ ગયું. પછી ક્ષપકને માટે તો મનુષ્ય સિવાય બીજો કોઈ આયુષ્ય હોય જ નહીં સત્તામાં. એના હિસાબે તિર્યંચ આયુષ્ય પણ સત્તામાં નહીં હોય. અને સામાન્યથી કયા કયા ગુણસ્થાનકે આ તિર્યંચ આયુષ્ય હોઈ શકે? તો પહેલાથી 7મા ગુણસ્થાનકે અથવા તો 5મા ગુણસ્થાનકે સુધી. અને આ 1st to 7th શા માટે લખ્યું? તો નોન શ્રેણીગત એવા જીવને દર્શાવવા માટે 1st to 7th ગુણસ્થાનક લખ્યું. અને આ જીવ પણ કોણ હોય? તો મનુષ્ય હોઈ શકે માત્ર, અથવા તો એવો કોઈક જીવ કે જેને 5મા ગુણસ્થાનક સુધી સત્તા હોઈ શકે જે તિર્યંચ આયુષ્યની. એ હવે કયો? તો પોતે તિર્યંચ, તેનો તે તિર્યંચ આયુષ્યનો ઉદય છે એવો તિર્યંચ આયુષ્ય, અથવા તો નેક્સ્ટ ભાવનો પણ તેને તિર્યંચ આયુષ્ય બાંધી દીધો એવો પણ. એના માટે પહેલાથી 5મા ગુણસ્થાનક સુધી તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ. પછી હવે અહીંયા દેવ અને નારકી પણ આવી શકે. પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી તિર્યંચ આયુષ્યની સત્તા તેમને પણ હોઈ શકે, કારણ કે દેવો અને નારકો તેઓ 4 ગુણસ્થાનકથી ઉપર નહીં જઈ શકે. પછી મનુષ્યો, તો મનુષ્યના માટે ઉપશમક હોય તો તે મનુષ્ય આયુષ્ય ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે. ક્ષપકને માટે ચોથાથી 14મા ગુણસ્થાનક સુધી હોય કમ્પલસરી. પછી સામાન્યથી તો મનુષ્ય આયુષ્ય પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી સત્તામાં તો હોય જ. એટલે મેક્સિમમ પોસિબિલિટી કોના માટે છે? ગુણસ્થાનકોની. એક રીતે જોઈએ તો આ મનુષ્ય આયુષ્ય હમણાં સુધી બધું આપણે જે જોઈએ એ બધાની અંદર એવો હમણાં સુધી મળ્યો છે કે જે પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી હોય ને હોય મનુષ્ય આયુષ્ય. હવે એની અંદર પણ આપણે એમ જો લઈએ કે કોઈક તિર્યંચ છે અને પછી તેને તિર્યંચનો આયુષ્ય બાંધ્યું છે, તો એની અંદર મનુષ્ય આયુષ્ય નહીં આવશે સત્તામાં, એ પણ ધ્યાન રાખવું. એ જ રીતે કોઈક દેવતા તિર્યંચ બનવાનું છે, એના માટે પણ આ સત્તા પછી નહીં હોય. એ બધું આપણે સમજવાનું. પછી દેવગતિ, તો આ શું છે? હવે અહીંયાથી નામ કર્મ સ્ટાર્ટ થયા છે. અહીંયા આટલા 4 હતા આયુષ્ય કર્મ. આ જે છે આ 1 2 3 અને અહીંયાથી આ બધા એ બધા મૌન્ય હતા. આ 3 છે, આ 1 2 અને 3 એ દર્શનાવણીય હતા. આ હતો જ્ઞાનાવણીય કર્મ. હવે અહીંયા આપણે આયુષ્ય કર્મ 4 જોઈ લીધા. હવે અહીંયાથી નામ કર્મો સ્ટાર્ટ થાય છે. તો સૌથી પહેલા ગતિ, દેવગતિ નામ કર્મ. એ હવે ક્યાંથી ક્યાં સુધી સત્તામાં હોય? તો ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી સત્તા હોય. પછી ક્ષપક જીવને માટે ચોથાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી હોય તે સત્તામાં. અહીંયા જો અંડરસ્કોર કરીને આપણે દર્શાવ્યું છે. તો ચોથાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી દેવગતિ નામ કર્મ સત્તામાં હોય. અને ટોટલ જોઈએ તો મેક્સિમમ પોસિબિલિટી દેવગતિના માટે સત્તામાં ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે? તો પહેલાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી બસ. પણ 14મા ગુણસ્થાનકના ચરમ સમયે દેવગતિ નામ કર્મ સત્તામાં નહીં હોય, બાકી બધે તે હોઈ શકે છે. પછી મનુષ્ય ગતિ, એ ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનકે, ક્ષપકને માટે ચોથાથી 14મા ગુણસ્થાનક સુધી કમ્પ્લીટ. પછી સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી. પછી તિર્યંચ ગતિ નામ કર્મ, એ
ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 9માના પહેલા ભાગ સુધી અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી સત્તામાં. પછી નરક ગતિ નામકર્મ એ ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 9માના પહેલા ભાગ સુધી, સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી. જાતિ ચતુષ્ક ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ઉપશમકને માટે ચોથાથી 9માના પહેલા ભાગ સુધી, ક્ષપકને માટે અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી હોય છે. અને આ જાતિ ચતુષ્ક એટલે કયા લેવાના? એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય જાતિ નામકર્મ. પછી આ પંચેન્દ્રિય જાતિ નામકર્મ એની સત્તા ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 14મા ગુણસ્થાનક સુધી, સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી કમ્પ્લીટલી સત્તા આની હોઈ શકે છે પોસિબલ. પછી ઔદારિક દ્વિક, ઔદારિક દ્વિક એની અંદર ઔદારિક શરીર નામકર્મ અને ઔદારિક અંગોપાંગ નામકર્મ એ બંને આવી ગયા. એમની સત્તા ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથા ગુણસ્થાનકથી 14માના દ્વિચરીમ સમય સુધી. અહીંયા જો અંડરસ્કોર કર્યું છે ડેશ, અહીંયા આપ જોઈ શકો છો. એનો મિનિંગ આ થાય છે. તો ચોથાથી 14માના દ્વિચરીમ સમય સુધી ઔદારિક દ્વિક નામકર્મો હોય. પછી સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી ઔદારિક દ્વિક સત્તામાં હોય. પછી ઔદારિક બંધન અને ઔદારિક સંઘાતન નામકર્મો એ બધા ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી અને સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી હોય છે સત્તામાં. પછી હવે વૈક્રિય દ્વિક, તો વૈક્રિય દ્વિક ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી ઉપશમકને માટે અને ક્ષપકને માટે ચોથાથી 14માના દ્વિચરીમ સમય સુધી, પછી સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી સત્તામાં. પછી વૈક્રિય બંધન અને વૈક્રિય સંઘાતન નામકર્મો એ જે પ્રમાણે વૈક્રિય દ્વિક છે એ રીતે જ સેમ સમજવાનું. પછી આહારક દ્વિક, પછી આહારક બંધન, આહારક સંઘાતન, તૈજસ શરીર નામકર્મ, કાર્મણ શરીર નામકર્મ, તૈજસ બંધન, તૈજસ સંઘાતન, કાર્મણ બંધન, કાર્મણ સંઘાતન એ આખો ગ્રુપ છે તે બધા એ વૈક્રિય દ્વિકના જેમ સમજવાના. પછી 6 સંઘરણ, 6 સંસ્થાન, વર્ણાદિ 20 નામકર્મો એ બધા પણ અહીંયા જે આપણે જોયા એ પ્રમાણે સેમ ટુ સેમ સમજવાના. પછી દેવાનુપૂર્વી નામકર્મ, દેવાનુપૂર્વી પણ આગળ જે આ છે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી ઉપશમકને માટે, ક્ષપકને માટે ચોથાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી અને સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી હોય છે. પછી મનુષ્યાનુપૂર્વી, હવે અહીંયાથી ડિફરન્સ ચાલુ થાય છે. મનુષ્યાનુપૂર્વીના માટે કેવું છે તે આના અંદર મતાંતર હતું એના માટે અહીંયા અલગથી છે. આની અંદર મનુષ્યાનુપૂર્વી ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 14મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી એટલે સંપૂર્ણ 14મા ગુણસ્થાનક સુધી, અથવા તો મતાંતરે ચોથાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી. આની અંદર મતાંતર આ છે, સામાન્ય જે પ્રસિદ્ધ મત છે તે આ છે, ચોથાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી અને મતાંતરે ચોથાથી 14મા ગુણસ્થાનક સુધી અને સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી અથવા તો પહેલાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી. પછી તિર્યંચાનુપૂર્વી નામકર્મ ઉપશમકને માટે 4 to 11, ક્ષપકને માટે 4th થી 9માનો પહેલો ભાગ સુધી, સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી. નરકાનુપૂર્વી ઉપશમકને માટે ચોથાથી 11મે, પછી આ નરકાનુપૂર્વી ક્ષપકને માટે ચોથાથી 9માના પહેલા ભાગ સુધી અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી. વિઆયો ગતિ 2 શુભ અશુભ એ બંને ઉપશમકને માટે ચોથાથી 11મે સુધી, ક્ષપકને માટે ચોથાથી 14માના દ્વિચરીમ સમય સુધી, સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી સત્તા. અગુરુ લઘુ ચતુષ્ક એની અંદર અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ને ઉચ્છ્વાસ એ 4 આવી ગયા. એની સત્તા ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 14માના દ્વિચરીમ સમય સુધી, વિહાયો ગતિ 2 ના જેમ. પછી સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી સત્તા. પછી આતપુદ્યોત એ બંને ઉપશમકને માટે ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે ચોથાથી 9માના ફર્સ્ટ ભાગ સુધી અને ક્ષપક પ્લસ શ્રેણીગત બધા એડ કરી લઈએ તો સામાન્યથી આતપ અને ઉદ્યોત એ પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી હોય છે સત્તામાં પોસિબલ. પછી જીન નામકર્મ
ઉપશમકને માટે 4 થી 11 ગુણસ્થાનક સુધી સત્તા, ક્ષપકને માટે 4 થી 14 ગુણસ્થાનક સુધી સત્તા અને સામાન્યથી અહીંયા કેવું છે, જિન્નામ કર્મ છે તે આપણે આગળ જોયું છે, બીજા ને ત્રીજા ગુણસ્થાનકે તે સત્તામાં નહીં હોય ક્યારે પણ. અને આ જિન્નામ આપણે કયો જોઈએ છીએ આની અંદર, તો જે નિકાચિત થઈ ગયો છે એવો. તો એના માટે સામાન્યથી કેવું છે, તો પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી નહીં કહેવાય, પણ પહેલા ગુણસ્થાનકે હોય સત્તામાં પોસિબલ, પછી ચોથું ગુણસ્થાનકથી કરીને 14th ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. બીજો ત્રીજા ગુણસ્થાનકે જિન્નામ સત્તામાં નહીં હોય, એટલે બીજો ત્રીજા ગુણસ્થાનકને વર્જી દેવાના. પછી નિર્માણ નામ કર્મ, એ ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનકે સત્તામાં, પછી ક્ષપકને માટે 4 થી 14મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી. અહીંયા જુઓ પાછું અંડરસ્કોર કે ડેશ જે આખો તે છે, એનો મિનિંગ એ થાય છે દ્વિચરીમ સમય લેવાનું. તો નિર્માણ નામ કર્મ 4 થી 14માના દ્વિચરીમ સમય સુધી, સામાન્યથી તે પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી હોય. ત્રસ્ત્રિક એટલે ત્રસ 3 જે છે તે 3 ઉપશમક ના માટે, એટલે આ કયા છે, ત્રસ બાદર પર્યાપ્ત નામ કર્મ, એ 3 ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4 થી 14મા ગુણસ્થાનક સુધી, સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી. પ્રત્યેક 3 એટલે પ્રત્યેક, સ્થિર અને શુભ, એ 3 નામ કર્મ એ 4 થી 11મા ગુણસ્થાનક સુધી ઉપશમકને માટે, ક્ષપકને માટે 4 થી 14માના દ્વિચરીમ સમય સુધી, સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી સત્તામાં. પછી સુભગ એટલે સૌભાગ્ય નામ કર્મ, એ 4 થી 11મા ગુણસ્થાનક સુધી ઉપશમકને, પછી ક્ષપકને માટે 4 થી 14મા ગુણસ્થાનક સુધી, સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી. સુસ્વર નામ કર્મ ઉપશમકને માટે 4 થી 11મે, ક્ષપકને માટે 4 થી 14માના દ્વિચરીમ સમય સુધી, પછી સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી. પછી આદેય અને યશ નામ કર્મ, એ ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4 થી 14મા ગુણસ્થાનક સુધી, અને સામાન્યથી 1st થી 14th ગુણસ્થાનક સુધી. અહીંયા ક્વેશ્ચન છે કે સામાન્ય એટલે શું, તો સામાન્ય એટલે મિનિમમ પોસિબિલિટી અને મેક્સિમમ પોસિબિલિટી. એ જો નહીં જોઈએ કે ઉપશમક છે કે ક્ષપક છે કે નોન શ્રેણીગત છે, તો કોઈ પણ જીવ હોય આખા સંસારની અંદર, તો તે જીવને માટે આ પર્ટિક્યુલર જે પણ કર્મ પ્રકૃતિ છે તે ઓછામાં ઓછા કયા ગુણસ્થાનકે હોઈ શકે, ત્યાંથી કરીને વધારેમાં વધારે ઉપર કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે, એ આખું રેન્જ આપણે લઈ લઈએ. તો એને આપણે અહીંયા સામાન્યના કોલમની અંદર બતાવ્યું છે. તો એના હિસાબે શું છે આ સામાન્યનો મિનિંગ, કે નોન શ્રેણીગત જીવો પ્લસ ઉપશમક જીવો પ્લસ શપક જીવો બધાનો એડ કરી લઈએ, એના હિસાબે અહીંયા સામાન્યથી આ કોલમ બન્યું છે, એ સમજવાનું. પછી સ્થાવર અને સૂક્ષ્મ નામ કર્મો, એ ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4 થી 9માના પહેલા ભાગ સુધી, સામાન્યથી 1st થી 11મા ગુણસ્થાનક સુધી. અપર્યાપ્ત નામ કર્મ ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4 થી 14માના દ્વિચરીમ સમય સુધી, અને સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી. સાધારણ નામ કર્મ 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ઉપશમકને માટે, ક્ષપકને માટે 4 થી 9માના પહેલા ભાગ સુધી, અને સામાન્યથી 1st થી 11th ગુણસ્થાનક સુધી. પછી અસ્થિર ષટક અથવા તો અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદે અને અપયશ, એ 6 કર્મ પ્રકૃતિઓ એ ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4 થી 14માના દ્વિચરીમ સમય સુધી, અને સામાન્યથી 1st થી 14માના દ્વિચરીમ સમય સુધી સત્તામાં. પછી નીચ ગોત્ર કર્મ, એ હવે ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4th થી 14th ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી, અને સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરીમ સમય સુધી સત્તામાં. પછી ઉચ્ચ ગોત્ર, એની સત્તા ઉપશમકને માટે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે 4 થી 14મા ગુણસ્થાનક સુધી, અને સામાન્યથી 1st થી 14th ગુણસ્થાનક સુધી સત્તા. પછી છેલ્લો અંતરાય કર્મો, આ હતા ગોત્ર કર્મનો ગ્રુપ. આ બે છે તે અહીંયા સુધી નામ કર્મ હતા, આ બધા નામ કર્મ હતા. અહીંયા આ બે છે તે ગોત્ર કર્મ. પછી આ હવે છે અંતરાય કર્મ. તો અંતરાય કર્મ 5 નો ગ્રુપ એક જ સાથે નીકળે છે સત્તામાંથી. તો ઉપશમકને માટે એ કમ્પ્લીટલી હોય જ છે સત્તામાં 4 થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને માટે
એની સત્તા 4થા થી 12મા ગુણસ્થાનક સુધી હોય છે. આ ઘાતી કર્મ છે એનો ક્ષય સંપૂર્ણપણે 12માના અંતે થઈ જાય છે. 13માથી કરીને આ દાનાંતરાય વગેરે અંતરાય કર્મો તે સત્તામાં હોતા જ નથી. એના હિસાબે ક્ષપક જીવના માટે 4થા થી 12મા ગુણસ્થાનક સુધી આમની સત્તા, અને સામાન્યથી એની સત્તા 1st થી 12મા ગુણસ્થાનક સુધી જાણવી. એની અંદર કયા કયા આવી ગયા? તો નોન શ્રેણીગત એવા જીવો બધા આવી ગયા. પછી ઉપશમક 4 to 11 આવી ગયું આની અંદર, અને ક્ષપકના માટે 8માંથી 12મો ગુણસ્થાનક અથવા તો આ 4થા થી 12મો ગુણસ્થાનક એ આવી ગયું. એટલે મિનિમમ પોસિબિલિટી નોન શ્રેણીગતનો 1st to 3rd ગુણસ્થાનક, અને વધારેમાં વધારે પોસિબિલિટી આની ક્ષપકની 12મા ગુણસ્થાનક સુધીની. એ બધા એડ કરી લઈએ તો અંતરાય કર્મો 5 એ 1st થી 12મા ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. એ થઈ ગયું. અહીંયા સુધી આપણે જોયું. હવે છે ને આ વાળા જે છે ટેબલ્સ, એની અંદર આપણે એ દર્શાવ્યું છે. આગળ આપણે જોયું હતું બધા જીવને આશ્રયને એટલે ગતિના અપેક્ષાએ નહીં જોયું હતું. હવે આપણે આગળ એ જોવાના છીએ કે કયા ગુણસ્થાનકે કેવા કેવા જીવોને, એમાં પણ સ્પેસિફિકલી નરક ગતિના જીવ હોય તો તેને કેટલા સત્તા સ્થાનો હોઈ શકે, કઈ રીતે. પછી મનુષ્ય ગતિના જીવ હોય તો એને કયા સત્તા સ્થાન કઈ રીતે હોઈ શકે, ક્યારે, તે એ રીતે આપણે આગળ જોવાના છીએ. ક્વેશ્ચન છે કે અંતરાય કર્મ 5 એની સત્તાની અંદર 12માનો દ્વિચરીમ આવશે કે નહીં? નહીં. આની અંદર કેવું છે, 12માનો છેલ્લો સમય હોય ત્યારે ઘાતી કર્મ જે બાકી રહેલા છે, જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4 અને આ અંતરાય કર્મ 5, એ બધા એક જ સાથે ક્ષય પામે છે. એ ક્યારે? તો 12માનો અંત થાય ત્યારે. એટલે અહીંયા દ્વિચરીમ સમય નહીં આવે 12માનો, પણ 12મો નો છેલ્લો સમય હોય ત્યાં સુધી આ હોય છે, અને એ 12માના છેલ્લા સમયે ક્ષય થાય છે. એટલે 13મા ગુણસ્થાનક થી પછી એ નથી હોતું સત્તામાં, એમ સમજવાનું. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.